મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને આજે આપણે એક પ્રાચીન વાવની મુલાકાત આવી ગયા છીએ. અને જેમ ઉપરકોટની અંદર અડીકડી વાવ અને નવઘણ કૂવો આવેલો છે, એવી જ રીતે અહીંયા રા ખેંગાર વાવ આવેલી છે. અત્યારે આધુનિક ટેકનિક હોવા છતાં પણ પાણી આવતા નથી. હજાર હજાર ફૂટ દાર વયા જાય તોય ધૂળ ઉડતી હોય. અને આ 800 વર્ષ જૂની અંદાજે આ વાવ છે. અને હજી પણ હાલમાં આ વાવની અંદર પાણી આપણે જોવા મળવાનું છે. અને સરસ મજાની વાવ છે, અદ્ભુત છે. અને 3 માળનું સ્ટ્રક્ચર છે આખું. બધી આપણે વિઝિટ કરવાની છે, બન્યા રહેજો વિડીયોમાં. અને અત્યારે એન્ટ્રી દ્વારની જો વાત કરું ને, તો જો આ રીતના ગેટ છે. અને આ બાજુથી જુનાગઢ રોડ આવે છે અને આમ જાય છે વંથલી. અને આ રીતના ગેટ જોવા મળશે. અને આવો સરસ મજાનો એન્ટ્રી દ્વાર છે. અને લોકેશન અંદર આવતા જ સામે છે ને ત્યાં વાવ છે. અને અહીંયા એક સુરાપુરા દાદાનું સ્થાન આવેલું છે. શ્રી માવજી બાપા સુરાપુરા બાપા છે. બારોટ અભાણી પરિવારના સુરાપુરા બાપા છે. અને સરસ મજાનું લોકેશન છે. સમજો ફૂલ. અને અંદર આવતા જ જો અહીંયા પહેલાં તો 2 કુંડ જોવા મળે છે. એની અંદર કમળ છે સરસ મજાના. વાહ ભાઈ વાહ. જો પીળું કમળ છે, આ બાજુ બ્લુ કમળ છે. આવી રીતના 2 કુંડ આવેલા છે. તો જરૂરથી વિઝિટ લેજો, અદ્ભુત છે. ઘણું હજી તમને બતાવીશ, તમે પણ વિચાર કરશો, ઓહો હો, એ સમયમાં આવી બધી ટેકનોલોજી કઈ રીતનું વિચારીને બનાવ્યું હોય છે આ બધું. અત્યારે આધુનિક ટેકનિક હોવા છતાં પણ પાણીના ઘણીવાર ફાફા થઈ જતા હોય. વાહ ભાઈ વાહ. અહીંયા જો આ બધું જોઈને એવું લાગે છે કે કઈ રીતની ટેકનિક છે. પહેલાં તમને વાવ બતાવું જો અહીં ઉપરથી, પછી આપણે અંદર પણ જાવું. 3 માળ છે. જો આ રીતની વાવ છે. આ પહેલો માળ છે. સીડી ઉતરીએ ને ઓલી બાજુથી સીડી છે. આ પહેલો માળ છે, બીજો માળ છે અને ત્રીજો માળ ઉતરીએ એટલે વાવમાં આપણે તળિયે પહોંચી જઈએ પાણી પાસે. તો અંદર પણ જાશું, વિઝિટ કરશું. એ પહેલાં જો અહીંયા ઉપર છે ને આ રીતનું આ બનાવેલું હોય, અહીંથી પાણી સિંચતા હોય. પણ એ રાજાશાહી વખતમાં તો આપને કાંઈ ખ્યાલ નથી કઈ રીતના સિંચતા હોય. અહીંયા લખેલું છે બધું, ખેંગાર વાવ. અને અહીંયા ઇંગ્લિશમાં બધું લખેલું છે, ગુજરાતીમાં પણ લખેલું છે. જુનાગઢ સ્ટેટ એસન્ટ મોન્યુમેન્ટ ધારા 1989 એક અનુસાર કોઈ પણ માણસ આ શિલાલેખને નુકસાન કરશે, તેને આગે પાછે કરશે તે શિક્ષાને પાત્ર છે. મતલબ આમાં એવું લખેલું છે કે આમાં કાંઈ પણ આઘું પાછું કરવું નહીં, કાંઈ નુકસાની કરવી નહીં, નકર એ ગુનાને પાત્ર રહેશે. અને આ જો આ બધું છે ને, આ ધોરિયા દેખાય છે. એટલે અંદાજ એવો આવે છે કે અહીંથી પાણી સિંચાતું હોય છે. હવે કઈ રીતના સિંચાતું હોય એ તો આપણે કોઈ અહીંના જૂના વડીલો હોય અથવા તો કાંઈ એવો આપણને લેખ મળે તો એની અંદર બધી માહિતી હોય. તો અહીંથી પાણી આની અંદર આવતું હોય છે. પછી આ જે ધોરિયા દેખાય છે ને એમાંથી જાતું હોય છે. અને ક્યાંક ને ક્યાંક સ્ટોરેજ કરતા હોય છે. રાજાશાહી વખતની આ બધી ટેકનોલોજી છે. તો આવી રીતના કૂવામાંથી પાણી કાઢવાની આ બધી સિસ્ટમ છે. અને આ રીતના અહીંયા બગીચો પણ આવેલો છે. તો હવે આપણે છે ને વાવની અંદર જઈએ. અને અહીંયા ઉપર પણ જો સરસ મજાનું આવું બાંધકામ છે. અને જો અત્યારે હવે પોઝિશન થોડીક ખરાબ થતી જાય એવું લાગે છે. તોય 800 વર્ષ તો અંદાજે આ વાવને થયા છે. તોય બાંધકામ જો આમાં કોઈ સિમેન્ટ નથી દેખાતી, ચૂનો નથી દેખાતો, કોઈ એવી માટી નથી દેખાતી. ખાલી એમને આ બધું ગોઠવેલું હોય એવું લાગે. અને અહીંથી હવે આપણે નીચેની તરફ જઈએ. તો આ રીતના સામે દેખાય ને, ફરી ત્યાંથી પગથિયાં ઉતરી નીચે જવાનું છે. તો જઈએ આપણે નીચે જઈ અને જોઈએ. અહીંયા જો સરસ મજાનું વૃક્ષ છે કુંડાની અંદર. સાઈડમાંથી આવી નાનીકડી ગેલેરી જેવું છે નીચે જવા માટે. અને સામે બોર્ડ લગાવેલું છે. કૃષિ યુનિવર્સિટીમાં અત્યારે તો આ વાવ આવે છે. અને અહીંયા કોઈ ટિકિટ નથી, તમે ફ્રીમાં એન્ટ્રી લઈ શકો છો.
ઉપરકોટમાં તો ટિકિટ લેવી પડે છે, અહીંયા ફ્રીમાં છે. અહીંયા બધું લખેલું છે, તમે પુશ કરી અને વાંચી લેજો. હિન્દીમાં છે, નીચે ઇંગ્લિશમાં છે, અને સામે હનુમાન દાદાનું એક સ્થાન આવેલું છે, તો તેના પણ આપણે દર્શન કરશું. આપણે પહેલાં વાવમાં જઈ આવીએ. જોયા અદ્ભુત વાવ, રા ખેંગાર વાવ. અહીંનું સ્ટ્રક્ચર એવું છે ને કે જોઈને જ આપણે સ્તંભિત થઈ ગયા. સરસ મજાનું સ્ટ્રક્ચર છે. એ સમયમાં આવું સ્ટ્રક્ચર ગોઠવવું એટલે કાંઈ ખીલાહારી નહીં અને કાંઈ સિમેન્ટ નહીં, છતાં પણ હજી અડીખમ આ વાવ ઊભી છે. આ પહેલો માળ છે. આપણે પહેલા માળમાં જઈ રહ્યા છીએ અને અહીંયા ઉપર નદિયા છે. આપણે જેમ સીડીગાળો બનાવેલો હોય એને પેક કર્યો હોય એ રીતના અહીંયા વાવની અંદર પાણી ના આવે. આ જે માળ બનાવેલા છે એમાં એ રીતના સ્ટ્રક્ચર બનાવેલું છે. અને આવો એન્ટ્રી દ્વાર છે પહેલા માળનું. વાહ ભાઈ વાહ. આ જો મોટી મોટી શિલાઓ ગોઠવેલી છે, કોઈ સ્લેબ ભરેલો નથી. આજે બધું એમને ગોઠવેલું છે ને. બાકી અદ્ભુત. વાહ ભાઈ વાહ. કોતરણી કામ જો છે ને અદ્ભુત. કીધું નો વિચાર કરતો હતો કે તમને કંઈક નવીન બતાવું, તો આજે નવીન તમને બતાવું છું. અને કમેન્ટમાં જરૂર કહેજો આ વાવ તમને કેવીક લાગી, કેવીક ગમી. તો આવું બધું અત્યારે બાંધકામ અહીંયા આપણને જોવા મળે છે. આ પહેલો માળ છે અને અહીંથી વાવના દ્રશ્ય આવા કંઈક આવે છે. જો બાંધકામ તો જો, વાહ ભાઈ વાહ. કોતરણી કામ જોઈને જ આમ જોઈ જ રાખીએ એવું લાગે, વિચાર જ આવ્યા રાખે આગળનું બાંધકામ કેમ થયું છે એ સમયની અંદર, કાંઈ ટેકનોલોજી વગર. એ માણસોની તાકાત કેવી છે. બોલો અત્યારે તો આપણે જે લસી આવતા 15ના એમાં 9ના થઈ ગયા, અત્યારે તો હાવ 7ના થઈ ગયા. એ નથી ઉપડતા. ને આમાં શિલાવું તો જો આ ઉપર કેવી મોટી મોટી શિલાઓ છે. અત્યારના માણસોથી 7x7ના બેલાય ઉપડતા નથી, એને બદલે આમાં તો ભાઈ મોટી મોટી શિલાઓ છે. એ માણસોની તાકાત કેવી છે વિચાર કરો. આ વાવને બનાવી કેમ છે વિચાર આવે એમ. જોકે ત્યારે તો કોઈ કેમિકલનો એટલો બધો ઉપયોગ ન થતો ખેતરની અંદર, એટલે ખોરાક સાચા હતા, મહેનત સાચી હતી, એટલે આવું બધું કામ થતું. પણ અત્યારે તો આ બધું અશક્ય છે. અત્યારે તો ક્રેનો આવી ગઈ, મશીનરી એવી આવી ગઈ. પણ ભાઈ જૂનવાણી બાંધકામને તો હે ને લગે જ નહીં. આમ જો વાહ ભાઈ વાહ, અદ્ભુત. તો અહીંયા દેવસ્થાન પણ આવેલા છે, જે ભગવાન અહીંયા પણ હજી પૂજા કરતા હોય એવું લાગે છે. આ બાજુ પણ મંદિર જેવા સ્થાન આવેલા છે, અહીંયા પણ પૂજા કરતા હોય એવું લાગે છે. આ બાજુ તો ખાલી દેખાય છે. આપણે આવી ગયા છીએ, આ બીજો માળ છે. હજી નીચે અહીંથી ઉતરવાનું એટલે ત્રીજો માળ, એટલે સીધા આપણે વાવની નીચેની સાઈડ પહોંચી જાઓ. અને અહીંયા જો ભાઈ સ્તંભ, એની અંદર દેવી દેવતાઓની મૂર્તિનું કોતરણી કામ કરી અને બનાવેલું છે ને. અહીંયા જો કાંગરી કેવી મસ્ત બનાવેલી છે. વાહ ભાઈ વાહ. પણ આમ હાલીને જવું હોય બીજા માળે તોય જઈ શકાય, અને આ બાજુથી આમ નીકળી શકાય. અહીંથી પાછું આમ નીચેની સાઈડ હાવ છેલ્લા માળે આવવું હોય તો આવી શકાય એવું દેખાય છે. અને આ સ્તંભ જો કેવડા મોટા મોટા સ્તંભ છે. કોતરણી કામ જો હવે તો ધીમે ધીમે બધું અહીંયા મૂર્તિ જેવું દેખાય છે. ફરતે બાજુ મૂર્તિ છે ને, ગજબ જ છે. બધા સ્તંભની અંદર એવી કોતરણી કામ છે. આ રીતના મૂર્તિ ફરતી બાજુ બનાવેલી છે. ને આ તોરણ જેવી ડિઝાઇન જો એ વખતમાં પણ કેવી સરસ મજાની ડિઝાઇનો બનાવતા. વાહ ભાઈ વાહ. ના સ્તંભની સાઈઝ જો, કટકો ક્યાંથી, અહીંથી કટકો દેખાય છે, અને સાઈઝ જો અહીંથી હજી આખો જ દેખાય છે ઠેઠ અહીંયા સુધી. આ આવડો મોટો સ્તંભ છે. કેટલા જણાએ ઉપાડીને અહીંયા મૂક્યો હોય છે વિચાર કરો. ને અહીંયા પણ દેવી દેવતાની મૂર્તિ હોય એવું દેખાય છે જો ફરતે બાજુ. અત્યારે તો
હાલત એવી છે કે કંઈ વર્તાય એવું નથી. બધી બાજુ છે ને થોડું થોડું ખવાઈ ગયું છે વરસાદના પાણીના હિસાબે. તોય હાલમાં અત્યારે આપણે આ વારસાની અંદર જોવા મળે એ આપણા નસીબ. અહીંયા તો હાવ મૂર્તિ જો ખવાઈ ગઈ છે. અને બાંધકામ જોવા કઈ રીતના કોતરણી કામ કર્યું છે. આ એની પાસે હથિયાર કહેવાય છે એ વખતમાં જો વિચાર જ આવી રાખે. વાહ ભાઈ વાહ, ઝીણી ઝીણી કોતરણી કામ. આની અંદર નાની નાની મૂર્તિ છે જો ફરતે બાજુ. એ પાછું એક બાજુ હોય એવું ને, ફરતે બાજુ છે ને. હવે તમને ભાવ બતાવું હાવ નીચે જઈ. જો અહીંયા પણ પગથિયા છે પણ થોડાક પડી જવાય એવું છે એટલે હાવ અંદર નથી જતો. અહીંથી બતાવી દઉં. આ રીતની વાવ છે અને ઉપરનો નજારો જોઈએ ને તો અદ્ભુત જ છે. જો છે ને આ રીતની વાવ છે. વાહ ભાઈ વાહ. તો જરૂર મુલાકાત લેજો વાવની. હવે તો આમાં ઘણું બધું સમારકામ કરવું પડે એવું છે પણ હવે થાય ના થાય એ તો આપણે કંઈ ખ્યાલ નહીં. પણ જરૂર મુલાકાત લેજો અને વાવના દ્રશ્યો માણી લેજો. આવી કંઈક વાવ છે. મિત્રો આ રીતની કંઈક વાવ હતી. તો કેવીક લાગી આ વાવની મુલાકાત જરૂરથી કમેન્ટમાં કહેજો. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કહેજો. અને આ વાવ તમે જોઈ છે કે નહીં એ પણ જણાવજો. તો હવે આપણે છે ને બહારની સાઈડ જઈ અને થોડોક બગીચા જેવું છે. અને જે હનુમાન દાદાની તમને મૂર્તિ બતાવી હતી, સ્થાન બતાવ્યું હતું એ પણ અદ્ભુત છે. તો એના પણ આપણે દર્શન કરીએ. બહાર જવા માટે આ રીતનો કંઈક આપણને અનુભવ થાય છે. વાહ ભાઈ વાહ. વાવની બહાર નીકળતા અહીંયા ખોડિયારમાંનું સ્થાન પણ આવેલું છે ગોખલાની અંદર. જય ખોડિયારમાં. ખોડિયારમાં તો લગભગ હોય જ, ગુનો હોય, વાવ હોય. હવે બહાર નીકળી જશે આપણે અને આ આખો કૃષિ યુનિવર્સિટીનો આ બધો એરિયો આવેલો છે. અને આ બાજુ હનુમાન દાદાનું સ્થાન આવેલું છે. તો તેના દર્શન કરીએ. આ પ્રાચીન વૃક્ષ છે જેની નીચે હનુમાન દાદા સ્વયંભૂ બિરાજમાન છે. વાહ ભાઈ વાહ. જય બજરંગબલી, સીતારામ. તો એક જ પથ્થર છે જેની અંદર હનુમાન દાદાનું મુખ આપને દેખાય છે અને હનુમાન દાદા સ્વયંભૂ અહીંયા બિરાજમાન છે. વાહ ભાઈ વાહ. આ બાજુથી હવે આપણે જવાનું છે બહારની સાઈડ. અને બહારથી આવો કંઈક નજારો આવે છે આ ખેંગાર વાવનો. તો મિત્રો આ રીતની કંઈક વાવ હતી અને આવું સરસ મજાનું આ લોકેશન છે અને આવે છે કૃષિ યુનિવર્સિટી જુનાગઢની રેન્જમાં. તો આ જે સમયની વાત કરું ને તો સવારના 8:30 થી 12 વાગ્યા સુધી અને 12 થી 2 રિસેસ રહેશે, ગેટ બંધ હશે.
ત્યાર પછી 2 થી 5:30 અને રવિવારે બંધ રહેશે. તો ખાસ નોંધ લેશો. અને જોવા માટે જો આવતા હોય, વિઝિટ માટે આવતા હોય તો યાદ રાખજો સમય રવિવારે બંધ રહેશે. તો જરૂરથી નોંધ લેજો. અને વિઝિટ માટે આવો તો યાદ રાખજો સમયને લઈને, એટલે તમે કોઈ હેરાન ના થાવ. અને અહીંયા ગેટ બંધ હોય તો તમારે ધક્કો ના થાય એ માટે થઈને. તો મિત્રો, કેવીક લાગી આ રાખેંગાર વાવ અને તેના અદ્ભુત દ્રશ્યો? તો મારી સાથે વિઝિટ કરવાની કેવીક મજા આવી કમેન્ટમાં જરૂર કહેજો. અને તમે જોઈ કે નહીં, પહેલી વાર જોયું હોય તો પણ કમેન્ટમાં કહેજો. અને વિઝિટ કરી ગયા હોય તો પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આવી રીતના એન્ટ્રી દ્વાર છે. તો મળશું ફરીથી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને આવજો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.